તો હેલો યુટ્યુબ ફેમિલી, તમારું બધાનું સ્વાગત છે આપણા વ્લોગમાં. પાર્ટ 1 માં આપણે હતા કાગોડા અને વીરપુર, અને પાર્ટ 2 માં જઈએ છીએ આપણે જુનાગઢ તરફ. તો ફૂલ વ્લોગમાં બનાવી રહીજો. તો જુનાગઢ પહોંચી ગયા અને કરી લીધી છે રિક્ષા મસ્તકાની. તો જુનાગઢમાં એન્ટર થતા દેખાઈ ગયા છે વાંદરાને બધા લોકો ખવડાવે છે બિસ્કિટ ને એવું. વાંદરા તો જોઈ લીધા, પણ રિક્ષાવાળા ભાઈ કરાવી છે જોરદાર એન્ટ્રી આપણી ગિરનારની ગોદમાં. તો દાદાને લાગતી હતી ગાડીમાં બીક, તો આપણે જોઈ લીધું છે ગેસ્ટ હાઉસ. આગળ વધીએ આપણે. તો સફર બાદ ફાઇનલી રૂમ રાખી લીધી છે મસ્ત કાની આપણે. તો ચાલો ફટાફટ પથારી કરી નાખી સુવા માટે. તો બીજા દિવસની સવાર પડી ગઈ છે ને વહેલા 5 વાગી ગયા છે, અને અત્યારે એમ ગિરનાર ચડવા જઈ રહ્યા છીએ. આજે ભાવો ભાઈ કે ઘર ખાય છે મનમાં ગમે કારણ. તો આપણે ગિરનારના 300 પગથિયા સુધી પહોંચી ગયા, પણ સવારમાં શ્વાસ બહુ ચડે, શ્વાસની તકલીફ બહુ થાય. તો મિત્રો આપણે કંઈક 1500 પગથિયા જેવું કાપી લીધું છે, અને અત્યારે રોપે જો ઉભા રહી ગયા છીએ. અને હજી ગિરનાર તો હજી ઘણો ઉપર છે. ચાલો આપણે કુલદીપની રિએક્શન જોઈવી. 1500 પગથિયા કંઈક આવું દેખાય છે, ને આ છે કંઈક નીચેનો નજારો જોઈ લો તમે. અને આ છે ગિરનાર આપણો. આ જેમ જેમ ઉપર ચડતા હતા એમ લાગતો તો વધારે થાક. ફોટા નહીં લેલા. તો ભાવેશભાઈ તો ના પાડતા હતા ફોટા પડે. તો ચાલો આગળ વધીએ. તો જૈન મંદિર આવતા જ બધાની બેટરી ડાઉન થઈ ગઈ, તો બધા બેસી ગયા. પોરોખંડ જોઈ લીધો. જૈન મંદિરનો નજારો આવો કંઈક છે. જૈન મંદિરનો નજારો જોઈને જયભાઈ આવી ગયા છે મૂળમાં, કંઈક બતાવે છે જુઓ. ત્યાર પછી આપણે આવી ગયા સીધા અંબાજી. આ છે ઉડન ખટોલા સેન્ટર. પછી આ છે બધું નીચેનો નજારો છે. આ જો ભવનાથનું બધું છે. મા અંબાજીના દર્શન કરીને આવી ગયા સીધા ગોરખનાથ ચડવા માટે. તો આ જો આપણે બધું વિચારીને બધા બીવા લાગી ગયા છે કે ચડવું કે ના ચડવું, પણ ફાઇનલ નક્કી થઈ ગયું છે કે આપણે ચડવાનું છે. તો ચાલો ચડીએ. તો મિત્રો આપણે ગોરખનાથ તો ચડી ગયા, આપણે એનો વિડીયો લેવાનો નથી, પણ આપણે સીધું જવાનું છે દાતારે. તો ચાલો આપણે દાતારની તૈયારી કરી લઈએ. ચાલીને જવાનું છે આપણે. તો આપણે દાતાર ડુંગર ચડવા માટે આવી ગયા છે. નીચે આ છે દાતારનો ગેટ, અને આપણે જવાનું છે ઉપર. તો ચાલો. તો ફાઇનલ આપણે ચડી ગયા છે દાતારે. આજનો વ્લોગ અહીં સુધી. જય દ્વારકાધીશ. બીજા વ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરો.